टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જગન્નાથમાં પૂર્વ ભારતમાં દેખતા દક્ષિણ પૂર્વ ભારતમાં ભારે વરસાદ થશે, ગુજરાતમાં વરસાદ થશે અને ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે રથયાત્રાની આજુબાજુના દિવસોમાં ગુજરાતમાં ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, ગાજવીજ થશે. અષાઢી બીજે વીજળી થાય તો પછી સારો વરસાદ આવતો હોય છે. અષાઢી બીજ જે છે એ વાદળમાં ઢંકાયેલી હોવી જોઈએ. જો ખુલ્લી ઉગે તો ભાવતાલમાં ત્યાંની અસર થતી હોય છે. અષાઢી પાંચમે વીજળી થાય તો પણ સારો વરસાદ આવતો હોય છે. એટલે બીજ અને પાંચમનું મહત્ત્વ વીજળીનું છે. પણ વીજળી સર્પ આકારની હોવી જોઈએ, એકદમ સફેદ હોવી જોઈએ, લબકારા માટે ના હોવી જોઈએ. જો લાલ ભડક જેવી વીજળી થાય તો પછી વાયુ ચડશે, પવન ફૂંકાશે. જી, આ મહિનામાં જોવા જઈએ તો આજ 21 જૂને સૂર્ય દક્ષિણાયનમાં આવે છે. એટલે ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ અને વર્ષા ઋતુનો પ્રારંભ થશે. અને ખેડૂતોનું મન માનીતું નક્ષત્ર આદ્રા નક્ષત્રમાં સૂર્ય કાલે 22 તારીખે સવારે આવશે. આદ્રાનો અર્થ ભીનું થાય અને આદ્રા નક્ષત્રમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હોય છે. એટલે આવતીકાલથી જ હવામાનમાં પડતો તો આજથી જ આવશે, કેટલાક ભાગમાં આજથી વરસાદ શરૂ થશે. પરંતુ કાલ 22 તારીખથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને 22થી 25 વચ્ચે તો લગભગ દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, બારડોલી, આ ઉપરાંત લગભગ ભરૂચના ભાગો અને અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખંભાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ ત્રાટકી શકવાની શક્યતા રહે છે. વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગોમાં ભારેથી ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદનું ઝાપટા પડી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદનું ઝાપટા પડી શકે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગરના ભાગોમાં પણ વરસાદ થશે. અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લીના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એ વરસાદની રમઝટ હવે આદ્રા નક્ષત્રમાં આવી રહી છે. હવામાનમાં પડતો આજથી આવશે, પણ 22થી 25 અને ત્યાર પછી લગભગ 24થી 30માં પણ વરસાદની શક્યતા રહેશે. 25થી 27માં પણ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. રથયાત્રાના દિવસે ક્યાંક હળવો વરસાદ, ક્યાંક વરસાદ થઈ શકે. રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. બપોર પછીના ભાગમાં હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે. અષાઢી બીજ વાદળોમાં ઉગે તો અને અષાઢી બીજની વીજળી થાય તો ત્યાર પછી સારો વરસાદ થતો હોય છે. અષાઢી પાંચમે વીજળી થાય તો સારો વરસાદ થતો હોય છે. અષાઢી પાંચમે વીજળી થવાની શક્યતા રહેશે. અને 24થી 30માં પણ કેટલાક રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. હમણાં તારીખ 25 સુધીમાં કેટલાક નીચાણવાળા ભાગોમાં ડ્રેનેજ વ્યવસ્થા વ્યવસ્થિત કરવાની જરૂર છે. અને પાણીનો વહેણનો નિકાલ વ્યવસ્થા પણ કરવાની રહેશે. સમુદ્ર જે છે એમાં દરિયાખેડૂએ સાવધ રહેવાની શક્યતા રહેશે. સમુદ્રમાં લગભગ વીજકરણ જોવા મળશે અને સમુદ્ર તોફાની બનતા દરિયાખેડૂએ સાવધ રહેવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હવે ભારેખમ ચોમાસું આવી રહ્યું છે. કારણ કે આ વખતે પેટર્ન બદલાવી છે અને આ વખતે લો પ્રેશરથી વરસાદ આવવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હવે વરસાદ શરૂ થશે અને બનાસકાંઠાના કેટલાક ભાગમાં તો વરસાદ નથી. વાવેતર સુધા થયા નથી, એવા વાવડ મળી રહ્યા છે. એટલે બનાસકાંઠામાં પણ વરસાદ થવાની શક્યતા છે. કાંકરેજ જેવા ભાગોમાં વરસાદની શક્યતા, વરસાદ નથી એવા વાવડ મળ્યા છે. તદ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે ઉત્તર ગુજરાતમાં હવે ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. કારણ કે આદ્રા અને મેપાદ્રા એટલે આદ્રા નક્ષત્રમાં હવે સત્રાંતર વરસાદ થશે. 24થી 30 સુધીમાં સત્રાંતર વરસાદ થશે. ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા અને આ ભાગો વરસાદ થશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાતમાં હવે વીજ પ્રપાતનું ધ્યાન રાખવાનું રહેશે અને લગભગ
પવનની રમઝટ બોલાવતો વરસાદ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હવે છતાં વાવણી કાર્યમાં ખેડૂતો જોતરાઈ શકશે. જી, હવે બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે. અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બનતી નથી. અરબી સમુદ્રમાં સાયક્લોન સર્ક્યુલેશનના કારણે વરસાદ આવે છે, પરંતુ બંગાળ ઉપસાગરની સિસ્ટમ જે છે એ પશ્ચિમ બંગાળ અને બિહારના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આવે છે. છત્તીસગઢના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. મધ્યપ્રદેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. પરંતુ ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં, ઉત્તર પૂર્વીય ભાગોમાં તો આજકાલથી જ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પશ્ચિમ ઘાટમાં લગભગ ભારે વરસાદની શક્યતા રહે છે. નીચે કર્ણાટકથી લઈને છેક મુંબઈ અને મુંબઈના ભાગો સુધી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આસામ, અરુણાચલ પ્રદેશ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ જ્યારે પૂર્વ ભારતમાં આસામ વગેરે ભાગોમાં વરસાદ હોય ત્યારથી ઉલટી પરિસ્થિતિ સિંધ ભોગવે છે. એટલે જ્યારે આસામમાં વરસાદ હશે ત્યારે ગુજરાતમાં વરસાદ ઓછો આવવાની શક્યતા રહે છે. કેટલાક દેશો સમાન ખાસિયતો ધરાવે છે અને કેટલાક ભાગો સમાન ખાસિયતો ધરાવે છે અને કેટલાક ભાગો અસમાન ખાસિયતો ધરાવે છે. એટલે વરસાદ જે છે હવે ભારતના પૂર્વીય ભાગોમાં વધુ થવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય ભાગોમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને ટ્રફ લગભગ અરબ સાગરનો ટ્રફ અને બંગાળ ઉપસાગરનો ટ્રફ છેક ઉત્તર ભારતથી લઈને હવે ધીરે ધીરે નીચો આવતો જશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હાલ તો દેશના પૂર્વીય ભાગો ભારે વરસાદ થવાની શક્યતા છે, પણ ઉલ્લેખનીય છે કે હજુ દેશના ઘણા ભાગોમાં વરસાદ ઓછો થયો છે અને ખેડૂતો રાહમાં છે. ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોમાં હજુ ખેડૂતો રાહમાં છે અને કેટલાક ભાગમાં વરસાદ થયો નથી. ગુજરાતના ભાગોમાં થોડોક વધુ વરસાદ થયો છે અને પશ્ચિમ ઘાટમાં થોડો વધુ વરસાદ થયો છે. જી, સામાન્ય રીતે વરસાદ મેઘનો ગર્ભ શિયાળામાં બંધાય અને ત્યાંનો જે 195મો દિવસ પછી ત્યાંનો વરસાદ આવતો હોય છે. આ વખતે વરસાદ ગર્ભ બન્યો જ નથી, એટલે બરાબર બન્યો નથી, એટલે નિરંતર ચોમાસું ના કહી શકાય. પરંતુ આ વખતે અરબી સમુદ્ર જરા વધારે સક્રિય હતો, જેના કારણે લો પ્રેશરની સિસ્ટમો બની અને લો પ્રેશરની સિસ્ટમો દેશના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં સંતાકૂકડી લેતી હતી. એ ભાગ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા ત્યાં વરસાદ થયો. એટલે જ્યારે નિરંતર ચોમાસું ન બને અને ગરમી વધારે પડી, સમુદ્રનું તાપમાન ઊંચું રહ્યું, એટલે આ વખતે અરબી સમુદ્ર જે છે એ થોડો સક્રિય રહ્યો. હમણાં તો અરબી સમુદ્રમાં સક્રિયતા વધારે જણાતી નથી. અત્યારે બંગાળ ઉપસાગરની સક્રિયતા છે. પરંતુ બંગાળ ઉપસાગરમાંથી જ્યારે વહન આવતું હોય છે અને અરબ સાગરમાં પણ કંઈક વહન આવતું હોય છે, બે વહનો વચ્ચે ખાંચો ન પડે તો ભારે વરસાદ થાય. પરંતુ આ જ્યારે વહન આવે છે એટલે ઈશાની વીજળી થાય તો 3 કે 3.5 દિવસમાં વરસાદ થાય. કારણ કે ચોમાસું તો દક્ષિણ પશ્ચિમ છે, પણ ઈશાની વીજળી થવાનું મુખ્ય કારણ છે આ વરસાદ ગમરોતો બલુચિસ્તાન વગેરે હારમારામાં થઈને લગભગ ઈશાન તરફનો જે માર્ગ છે ત્યાં આપણી ભાષામાં મોટું સિંધુ કે ખાંચો પડે છે. આ ખાંચામાં બધો વરસાદનો જથ્થો એકત્રિત થાય છે, એટલે આપણને ઈશાની વીજળી દેખાય છે. એટલે આ કારણથી ઈશાની વીજળી થઈ 3 કે 3.5 દિવસમાં વરસાદ આવશે. પણ હમણાં સમયવાહી પ્રવાહનું પણ જોર વધશે. એટલે સમયવાહી પ્રવાહનું જોર વધે એટલે વરસાદ આવે